વ્લોગરની મહેનત ખાલી વ્લોગર જ જાણતો હોય ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો. તો થઈ ગઈ હતી આજની આપણી અહીંયા સવારને સવારમાં હું નીકળી ગયો તો આજે રવા પર, પછી તો પહોંચી ગયો તો આવા સોમ ફાઇનાન્સમાં. આ તમને લાગતું હશે કંઈક નવું, કારણ કે આજે આપણે અહીં કરવાનું હતું ન્યૂ જોઈનિંગ. પછી તો આવી ગયો ઓફિસની અંદર ને અંદર આવવાની સાથે લઈ લીધું હતું શૂટિંગ, કારણ કે બે ભાઈ બ્લેક મેચિંગ કર્યું હતું. જોવો ને તમે. एक दिन में नहीं होगा और एक दिन तो होगा ना, तो क्यों ना उस दिन के लिए मेहनत की जाए. વ્લોગર બનવા માટે થઈને આ બધી નાનકડી મહેનત કરવી પડે ભાઈ, એમનામ તો કાંઈ થતું નથી. અને હા, આજે આખો લોક પૂરો નથી થયો, એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં હો મારા કલ્લે જાઓ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. તો મારા આવા નવા ગુજરાતી ડેઈલી વ્લોગ આવતા રહેશે મિત્રો, તો તમે હા ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક તમારો ફોલો મારા માટે બહુ મોટી વાત હોય છે ભાઈ. પછી તો ત્રણ નીકળી ગયા માર્કેટમાં, ને અમે કોણ ત્રણેય હોય તો તમને ખબર જ હશે મિત્રો. ઇન મીન ને તીન, 3 ઇડિયટ. તો આ છે અમારા ત્રણેયના ફોટા મિત્રો, જોવો તમે. છીએ ને ત્રણેય એક જ બાઇકમાં, ત્રણ જણા. બાઇક હવે ના પાડે છે. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ તો મિત્રો એટલે કહીએ કે તું માણા જેવો થા, કારણ કે માણા નથી હોતા. આ જો પક્ષી તમે જોવો ને એનો પ્રેમ બેનો હારે ઉડે. તો મેં અહીંયા લઈ લીધું તું શૂટિંગ, કારણ કે માણસોને કેવું પડે માણા થા, પક્ષીનો કોઈ કહે તું પક્ષી થાય એમ. અને પછી તો આવી ગયા હતા બધું કામકાજ પતાવીને સાંજે ગાડી લઈને રિટર્ન ઘરે જવા માટે થઈને. તો અત્યારે આપણે નીકળી ગયા હતા મિતાણાથી ઘર બાજુ મોરબી જવા, અને પછી ડ્રાઇવિંગ કરતા હતા આપણા ફેનિલભાઈ, જોઈ લ્યો તમે. અને મને બેવરાઈ દીધો તો વાંહે, તો મેં પાછળ બેઠા બોલાવી નાખી બાકાજી કી. અને આજનો વ્લોગ મિત્રો અહીંયા લગી જ રાખી. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, ને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા મિની વ્લોગમાં.